મજામાં છો મજામાં દેશો તો બધાને જય માતાજી જય સાઉન્ડમાન જય દ્વારકાધીશ તો બધાને હાર્દિક સ્વાગત છે અમારા નવા વિડીયોમાં। તો આજે તો છે ને આપણે રમેશભાઈની વાડીએ પહોંચી ગયા છીએ ટાકલી ગામ અને પહોંચી ગયા છીએ આપણે ચા પાણીને એવું પી લીધા હતા કેમ કે આપણે ત્યારે આપણે બ્લોગ નહોતો ચાલુ કર્યો તો અત્યારે નવેસરથી જ આપણે ચાલુ કરવાનો છે તો આપણે કરી દીધો છે ચાલુ। અને પહેલાં તો તમને બધાને છે ને વાડી જ બતાવવાની છે। તો જો આ વાડીમાં સીતાફળી છે તો સીતાફળ કેટલા બધા આવેલા છે। પછી જો આ નારિયેલી છે તો નારિયેલ પણ કેટલા મસ્ત મજાના આવેલા છે। અને આ છે અમારા ભાભી તો આને કોણ કોણ ઓળખે જરા કમેન્ટ કરી દેજો। કેમ છે ભાભી? જય માતાજી ને જય દ્વારકાધીશ। એની તો આજ અમારા નીતાબેન આવી ગયા છે અમારા ઘરે તો તમે બધા મને ઓળખતા હશો કારણ કે આપણેથી નીતાબેનની ગળે બ્લોગ બનાવી વિડીયો બનાવી આપણે નીતાબેનની ગળે તો નહીં બનાવતા નાના બ્લોગ બનાવીએ છીએ તો બધા ઓળખતા હોય તો નાની અમથી લાઈક કોમેન્ટ કરી દેજો અને મને અને નીતાબેનને બેને સપોર્ટ કરતા રહેજો ને પછી બધા બના રહેજો અમારા નાના બ્લોગમાં અને વિડીયોમાં કારણ કે અમને બહુ મોટા બ્લોગ બનાવતા નહીં આવડતું નાના બ્લોગ બનાવી એવું છે। તો અત્યારે છે ને એમાં એમ છે કે આ મારા ભાભી કેમ થાય છે એ પણ હું તમને કહી દઉં છું। હું ભાલિયાની દીકરી છું એટલે એ ભાલિયા છે એટલે એ મારા થયા છે નણંદ એટલે એક પરિવાર થયા કહેવાય ને ભાલિયા એટલે તો એ નાતીથી આપણે છે ને એ ભાઈને ભાભી થાય છે। તો ભાઈને ને ભાભીનું કે દિવસનું આમંત્રણ હતું કે બેન તમે અમારા ઘરે આવો તો મસ્ત મજાના આપણે આવી ગયા અને અમારા ભૂમિબેને જો ટોપરા પણ મસ્ત મજાના ખાઈ લીધા ને હવે કાચા નાળિયેર તોડે છે હે ભૂમિ શું કરા તો હવે અત્યારે એને શરમ લાગી ગઈ છે તો એ તો વયા ગયા છે ને હવે છે ને તો તમે અમારા ભાભીને પણ જોઈ લીધા છે તો મને સપોર્ટ કરો એવા મારા ભાઈને ને ભાભીને સપોર્ટ કરતા રહેજો। અને હાલો તો હવે ભાભીને તો બતાવી દીધા છે હવે તમને ભાઈને બતાવી દઈ તો તમને ખબર પડી જાય કે ના કે આ એના ભાઈ છે એવી રીતે બરાબર। તો હાલો હવે બનાવી રહો અમે જઈએ છીએ ત્યાં ત્યારે છે ને જઈએ છીએ ઘરે વાડીમાં બધું જોઈ લીધું આમ મજા આવી ગઈ જોવાની। થોડું ઘણું આપણે લીધું થોડું ઘણું નથી લીધું અને હવે જઈએ છીએ આપણે ભાઈને એ બેઠા છે ત્યાં જઈએ છીએ ને ભાઈના પપ્પા એ પણ આપણે કાકા જ થાય છે તો હવે આપણે ત્યાં પણ જતા જઈએ કેમ કે બધાને બ્લોગમાં બતાવી દઈએ કે કેમ છે કેમ નહીં। તો જો પહેલાં તો આ છે અમારા ભાઈનું ઘર કમેન્ટ કરી નાખજો કેવું ઘર છે। અને આ છે રમેશભાઈ તો કે દિવસના ફોન કરતા હતા કે આવો આટો મારો તો આવી ગયા છે એ કેમ છે ભાઈ તમારે આપણે મોજ જ હોય ને ફોન તો બે ત્રણ કર્યા પણ મેળ આવ્યો આવવાનો હા એ હાસો કેદુનો ફોન કર્યો પણ આજ આવ્યા જો અહીંયા રોવાનું ચાલુ થઈ ગયું છે કેમ એને ભાગવું છે એટલે મેં અત્યારે સાયને બધા જાય છે ફોટા પાડવા જાય છે। જો વિક્રમ પણ મારી પાછળ હાલ આવે છે વિક્રમ હા ફોટા પાડવા કે હા ફોટા પાડવા તો પાડી લઈ ફોટા। અને જો આ બંને માણા પણ આગળ હાલતા થયા છે એને પણ મસ્ત મજાના ફોટા પાડવાના છે તો આગળ અમે બધા ફોટા પાડશું। તો તમે એક કામ કરો ઠેલામાંથી ગોળી લેવા ચારેયને આપણે મસ્ત મજાના ફોટા આવી જાય હા લેતા જાઓ તો આપણે ફોટો ચારેયનો પાડી લઈ તો આપણે છે ને પછી આપણે મેકવાનો છે ચારેયનો ફોટો। અને અહીંયા તો જો નનકા નાળિયેર વીણીને જો આવું કે ચાલુ કરી દીધું હવે આ બંને જણાય તે જો આપણો બ્લોગ બનાવવાનો જો બધા ફોટા પાડે છે અને વિક્રમ પણ જો ઘોડી લઈ આવ્યા છે મસ્ત મજાની। અને આ જો એ તો બધાને ખબર જ હોય કે યુટ્યુબર ભેગા થાય એટલે બધાના બ્લોગ તો ચાલુ જ હોય કા એ પણ મસ્ત મજાની ડિઝાઇન લાગે જો લાગે ને પણ મસ્ત મજાનું જો આપ્યા ને તે કાનો શું કરે છે ખબર ગામમાં જવા માટે ભાગ્યો છે એ કાના ક્યાં જાશો એ ખવાય નહીં એનું શું લેવાનું હોય શું લેવાનું હોય હે એ શું લેવાનું હોય
તો અહીંયા શરીફળે તે એના મામીએ આપ્યું તે શરીફળે લઈ લીધું છે ટોપરું ખાવા માટે ને અમારે આ કાનાને મજા આવી ગઈ ને તે જોઈ દોડ્યો આવે છે મારી પાછળ કેવું રહ્યું હે હાલો તો હવે અત્યારે છે ને હવે આપણે ભાગવાનું છે તે હવે આપણે નીકળી ગયા છીએ ને હાલો તો હવે બાય બાય બધાને